મિત્રો, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક સાથે ભાવમાં કડાકો બોલાયો છે. યાર્ડમાં ડુંગળીની 3 લાખથી વધુ કટ્ટાની આવક થતાં ગોંડલ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાઈ ગયું છે. યાર્ડ બહાર બંને બાજુ 2500થી વધુ ડુંગળી ભરેલા વાહનોની 10થી 12 કિલોમીટર લાંબી લાઈન લાગી જવા પામી છે. યાર્ડ બહાર હજુ પણ 400 જેટલા વાહનો લાઈનમાં ઊભા છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹100 થી 481 સુધીના બોલાયા છે. ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે રાત્રે ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલી હતી. ડુંગળી પુષ્કળ પ્રમાણમાં આવક થયેલ છે. હાઈવેની બંને બાજુએ 12થી 14 કિલોમીટરની લાઈનો લાગેલી હતી. અંદાજિત 2500થી 2700 જેવા વાહનો આવેલા હતા અને 3 લાખથી વધુ રેકોર્ડ બ્રેક આવક ગોંડલ માર્કેટ યાર્ડની અંદર થયેલ છે, જે સિઝનની સૌથી મોટી આવક થયેલ છે. ભાવની દ્રષ્ટિએ જોઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર બધા સેન્ટરોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થયેલ છે. એથી ભાવ ઘણા નીચા આવી ગયેલ છે. ભાવ જોઈએ 20 કિલોના ભાવ જોઈએ તો ₹100થી માંડીને આજના ભાવ 400 સુધીના છે. જે ગત 15 દિવસની સરખામણીએ જોઈએ તો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર 8 થી 10 લાખ કટ્ટાની આવક થયેલી હતી. ત્યારે ભાવ સારા હતા. જે હાલ ભાવ એ 300થી 250 થી 300 રૂપિયાનું ગાબડું પડેલ છે. અને હજી જગ્યા ન હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આવક સંપૂર્ણ બંધ કરવામાં આવેલ છે. હજુ પણ વાહનો બહાર ઊભા છે, જેનો વ્યવસ્થા કરવામાં આવશે ઉતારવાની અંદર. અને દરેક ખેડૂત ભાઈઓ અને વાહન માલિકોને ખાસ નોંધ લેવી કે માર્કેટ યાર્ડની અંદર જગ્યા ન હોવાથી આવક સદંતર બંધ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો સત્યવાદી મંચ ન્યૂઝ ચેનલ વિનોદ કુલકર્ણી સાથે. ગોપાલભાઈ ડાયાભાઈ ઢોલરિયા, ગામ પાતાપુર, તાલુકો જિલ્લો જુનાગઢ. મારે 401 રૂપિયામાં ડુંગળી ગઈ છે. અત્યારે અમને પોહાય એમ નથી. સારો ભાવ હોય તો 700 રૂપિયા, 600-700 માં ડુંગળી જ આવી જોઈએ. અત્યારે અમને પોહાય એમ છે નહીં. અત્યારે અમારે આ ડુંગળી 4 વીઘાની હતી, અમે આશરે 1 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. એટલે હવે સરકારને અમે એવી વિનંતી કરીએ કે અમારી ડુંગળીના થોડાક ભાવ 500-600 રૂપિયા, 700 રૂપિયા જેવી બજાર થઈ જાય તો અમને આ પોહાય.